अस्सलामुअलैकुम। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। સ્વાગત છે અમારા ચેનલમાં સંધ્યાણી વ્લોગમાં। આજ આપણે મુલાકાત લેશું બરડા ડુંગરની। પોરબંદર જિલ્લામાં આવેલું બરડો ડુંગર મુલાકાત લેવા જેવું સ્થળ છે, ખૂબ જ સુંદર છે। આ બરડો અમારા ગામથી આદિત્યાણા ગામથી માત્ર ને માત્ર 5 થી 6 કિલોમીટર જેવું થાય છે। આજે આપણે જવાના છીએ મોરઝૂપડે, બરોબર। મારા ગામથી બરડો સાવથી સાવ નજીકમાં થાય છે, એમ સમજો કે આ અહીંથી નીકળ્યા અને 15 મિનિટમાં આપણે પહોંચી ગયા મોરઝૂપડા। મોરઝૂપડાની મુલાકાત લેવા માટે આખું ગ્રુપ હોય તો ખૂબ જ મજા આવે છે। મોરઝૂપડા તે ખૂબ જ સરસ સ્થળ છે। લગભગ 25 મિનિટમાં આપણે ચડી જઈએ છીએ। 1.5 કિલોમીટર જેટલો ત્યાંનું ટ્રેકિંગ વિસ્તાર છે। ત્યાં પહોંચ્યા બાદનો જે નજારો છે ને તે અરમણીય હોય છે। આમ તો આખો બરડો અરમણીય છે। બરડો પોરબંદરથી 15 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ થાય છે। વરસાદની ઋતુમાં અવશ્ય મુલાકાત લેવા જેવું સ્થળ છે। અહીં વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની સંખ્યા વધુ નથી। સરકારે કેટલાક સુધારા કર્યા પણ અમલમાં નથી। બરડા ડુંગરમાં થાપાવાળી ખોડિયાર, વરથા ખોડિયાર, બરડા હિલ્સ અભયારણ્ય તથા આભાપરો અને ઘુમલી, પછી આપણું આભાપરા, આપણું આ મોરઝૂપડા, ઘણી બધી જગ્યા ફરવા લાયક છે અને ત્યાં ગમે ત્યાં જઈએ ત્યાં આપણને ફૂલ મજા આવે છે। બરડાની આસપાસ તમને અવારનવાર અમારા બ્લોગ ચેનલમાં પ્રાચીન, આધુનિક, ધાર્મિક અને સુંદર સ્થળોની મુલાકાત કરાવશું। તો બની રહેજો અમારા ચેનલ સાથે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક જરૂરથી આપી દેજો, જેથી અમને પ્રોત્સાહન મળે અને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ પણ કરજો। હવે આપણે બરડાના આ મોરઝૂપડે આવવા માટે કોઈ પણ વાહનમાં આવી શકીએ છીએ અને તેના બાદ આપણે 1.5 કિલોમીટર જેવું ટ્રેકિંગ કરવું પડે છે। માટે ઇઝીલી કોઈ પણ છે, બાળકો, યુવા, વૃદ્ધ, કોઈ પણ અહીં આવી શકે છે। બરડો ડુંગર છે ને તે પોરબંદર અને જામનગર જિલ્લાને ટચ કરે છે અને તમારી જાણમાં જાંબુવન ગુફા હશે, ત્યાંથી આ જે આભાપરા છે તે 2 કિલોમીટર જેટલું થાય છે। મોરઝૂપડા પર જઈ આપણે રસોઈ પણ કરી શકીએ છીએ। ત્યાં બધી સુવિધા અવેલેબલ છે। ત્યાંના જે બાપુ છે ને એ ભરોસાલાયક જરાય નથી, માટે તમે તે બાપુથી સાવચેત રહેજો, તેની વાતોમાં આવતા નહીં। અમારો પર્સનલ અનુભવ અમે આ વ્લોગ દ્વારા તમને શેર કરીએ છીએ। અમે ઘણા બધા અહીં ઘણી બધી વાર મુલાકાત લઈ લીધેલ છે અને આજે પણ ગયા હતા, બરોબર। અને આખો બરડો ખૂંદી લીધો છે। તેના પાણાથી અમો લોકો વાકેફ છીએ। બરડાનું ડુંગરાળ વિસ્તાર ખારાશમાં પ્રવેશ સાથે ઊભું છે। આ વિસ્તારને ફેબ્રુઆરી 1979માં અભયારણ્ય તરીકે જાહેર કર્યું હતું। બરડો ટોટલ 192.31 ચોરસ કિલોમીટરનો જંગલ વિસ્તાર છે। પ્રમાણમાં નાનું છે, જો કે ફૂલોની વિવિધતામાં લાક્ષણિક રીતે વિપુલ પ્રમાણમાં ત્યાં ફૂલો આપણને જોવા મળે છે, જે ઘણા રેર ફૂલો પણ આવેલ છે। આ ડુંગરમાં દુર્લભ ઔષધિઓ મળી આવે છે અને ત્યાં વાંસ પણ ખૂબ ઉગે છે, પણ તે વાંસ આપણે લઈ શકતા નથી કારણ કે તે ફોરેસ્ટ વિભાગમાં આવે છે, માટે વાંસ આપણે ત્યાંની કોઈ પણ વસ્તુને અડી શકતા નથી। આ બરડો ઇતિહાસના રજવાડા રાણા બરડા અને જામ બરડા 2 રાજાના શાસનમાં હતું। આ ડુંગરમાં માલધારી, ભરવાડ, રબારી, ગઢવી જેવી જાતિઓ વસે છે અને લગભગ 4 લાખ જેવી વસ્તી આ બરડાની અંદરમાં આ લોકોની આવે છે। બરડામાં 650 ફૂલોની જાતિઓ છે, જેમાંથી ગોરાડ, બાબુલ, ભવ, શયન, બેર, જાબુન, આંબલી, ગુગલો, વાંસ વગેરેનું આપણે ઉલ્લેખ મળી આવે છે। આ ડુંગરમાં જાનવરો સાંભર, ચિત્તલ, ચિકારા, સિંહ, દીપડા વગેરે રહે છે તથા બરડાની અંદરમાં આવેલી જેટલી પણ નદીઓ છે તેમાં મોટા મોટા ખૂંખાર મગરો પણ જોવા મળે છે, બરોબર। બરડાની અંદરમાં આપણે ઇવનિંગના સમયમાં જઈએ ને તો આપણને ત્યાં સિંહો અને દીપડા પાણી પીતા જોવા મળે છે। બરડાને પ્રખ્યાત શેના માટે કહેવામાં આવે છે તો હું તમને જણાવી દઉં કે બરડો છે તે
એશિયાટિક સિંહ તેનું ઘર છે. બરડાને એશિયાટિક સિંહનું ઘર કહે છે. રાજ્ય સરકારે 1979થી ગીર બરડા પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. બરડામાં એકમાત્ર ઇકોલોજીકલ યુનિટ છે. 1996થી લઈ અને 1998 દરમિયાન આપણે જે આગળ 650 ફૂલોની જાતિ હતી ને 1979માં જે સર્વે કર્યું હતું તેના મુજબ, પછી 1996થી 1998 દરમિયાન આ ફૂલોની 700 પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું. માટે હાલમાં બરડાની અંદરમાં ટોટલ 700 જેટલી ફૂલોની પ્રજાતિઓ છે, જેમાંથી ઘણા ફૂલો રેર છે. બરડાની અંદરમાં ગરુડ પણ છે. ગરુડ શેના માટે જાણીતું છે તે કમેન્ટમાં જરૂર જણાવજો. બરડામાં અંદાજે 4 લાખ લોકો વસે છે. નેહડામાં આપણને બહુ મજા આવે છે. આ જો અમે લોકો તો હંમેશા બરડાની મુલાકાત કરતા જ રહીએ છીએ, કારણ કે અમને બધા કરતાં વધુ મજા બરડામાં આવે છે. જ્યારે પણ અમને સમય મળે છે ત્યારે અમે બરડામાં જઈ અને શોર્ટ પિકનિક કરીએ છીએ. ત્યાં આ મોરચૂપડે ચા બહુ મસ્ત મળે છે, જોઈ લ્યો. ત્યાં જઈ અને ચા અવશ્ય પીવી. આ જોઈ લ્યો બરડાના પથ્થરો, ત્યાંની વનસ્પતિઓ અને ત્યાંનું બ્યુટીફુલ વ્યૂ. બરોબર, આ તમને એક પણ સામૂહિક જગ્યા આવતી હોય ને ત્યાં આવું બ્યુટીફુલ વ્યૂ નહીં જોવા મળે. તમને કદાચ એકાંતનું સ્થળ અને શાંતિપ્રિય સ્થળ ગમે છે તો અવશ્ય મુલાકાત લેવી બરડાની. બરોબર, બરડા વિશે કંઈ પણ માહિતી જોતી હોય તો મને અવશ્ય કહેજો. હું બરડાના પાણાથી વાકેફ છું. હવે 1979માં ગીર બરડો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો. આ મોરચૂપડો જોઈ લ્યો. અહીં અમે એની પહેલાં આવ્યા ત્યારે આંબામાં ફૂલ નહોતા આવેલા. અત્યારે આંબામાં કેરી પણ આવેલ છે. આ જોઈ લ્યો, ઝાડવા ઉપર ચડી અને થોડીક ફોટોશૂટ વગેરે અમે કર્યા. આ બધું અમારું ગ્રુપ હતું. આ ત્યાં એક નાનકડું એવું મંદિર પણ છે અને એકદમ સુકૂનવાળી જગ્યા છે. તમને જરા પણ કંટાળો નહીં આવે. આખો બરડો, બરોબર. બરડાના કોઈ પણ ખૂણે તમે જશો ને એટલે ત્યાં એટલું બધું મસ્ત વ્યૂ તમને આવશે ને. આ અમે ત્યાં જઈ અને આ જો આ બધું અમે ઘરેથી નાસ્તો પણ લઈ ગયા હતા. વેફર, લસણિયા બટાટા, સેવ મમરા, અથાણું, બરોબર. નાસ્તો કરી અને અમે થોડાક ફોટા પાડવા માટે પાણા ઉપર ચડ્યા. અને પાણીથી વાકેફ હોય તો પાણા ઉપર ચડવું પડે ને, એટલે આ પાણા ઉપર ચડી થોડા ઘણા ફોટોશૂટ કર્યા, થોડાક વિડીયો ઉતાર્યા અને એવી રીતના અમે ફૂલ એન્જોય કર્યું. હવે બરડાની અંદરમાં આ તો ઠીક ઉનાળામાં આવ્યા એટલે અતિશય ગરમી થતી હતી, પણ મોસ્ટ ઓફ બરડાની અંદરમાં આપણે આવવું હોય ને તો ચોમાસામાં અથવા શિયાળામાં આવી શકાય. બરોબર ને. મુલાકાત લેવાનો સમય છે ને અહીં નવેમ્બર મહિનાથી માર્ચ મહિના સુધીમાં આવો ને તો તમને બહુ મજા આવે. હવે છે ને આપણે પરત ફરી રહ્યા છે, કારણ કે બરડામાં અમે આવ્યા એને 2 થી 2.5 કલાક થઈ ગઈ. 2 થી 2.5 કલાક તો ઇનફ, કારણ કે આપણી પાસે સમય પણ બહુ ઓછો હોય છે. તો પણ આપણે એમાંથી કંઈક ને કંઈક થોડું ઘણું એન્જોયમેન્ટ લઈ લેવાનું હોય, અને એ એન્જોયમેન્ટમાં બરડો તે સૌથી ઉત્તમ જગ્યા છે. આ જોઈ લો, અમારું ગ્રુપ જઈ રહ્યું છે નીચેની તરફ. 1.5 કિલોમીટર ઉતરવાનું હોય છે, જેના માટે માત્ર આપણને એમ સમજી લ્યો ને કે 2 સોંગ વગાડી લઈએ ને એટલે આપણે મોરચૂપડાથી નીચે આપણા વાહન પડ્યા હોય ને ત્યાં સુધી આપણે આરામથી પહોંચી જઈએ. અને આખું ગ્રુપ હોય ને તો આપણને બરડામાં જતા જરા પણ કંટાળો પણ ન આવે અને બધાને ફૂલ મજા આવે. આ તો ભાઈ મોજની વસ્તુ છે. ડુંગરમાં જેને મજા આવે એ જાય છે. હવે આપણે બરડાની અંદરમાં ચોમાસામાં આવીએ ને તો ત્યાંથી વહેતી નદીઓનો જે નજારો જોવા મળે ને એ તમને કોઈ પણ જગ્યાએ નહીં મળે. એ વહેતી નદીમાંથી આપણે પાણી પીવું, વહેતી નદીમાં આપણે હાથ પગ મોઢું ધોવું વગેરે બહુ મસ્ત અનુભવ છે. હવે બરડામાંથી આપણે પરત